ત્યારે હનુમાનજીએ સુગ્રીવના ચરણ પકડીને અનેક પ્રકારે વિનંતી કરી અને કહ્યું, હે દેવ, બસ કેટલાક દિવસ રઘુનાથજીની ચરણ સેવા કરીને પછી આવીને હું આપના ચરણોના દર્શન કરીશ. સૂર્યએ કહ્યું, હે પવનકુમાર, તમે પુણ્યના ભંડાર છો, જે ભગવાને તમને પોતાની સેવામાં રાખી લીધા. જઈને કૃપાધામ શ્રી રામચંદ્રજીની સેવા કરો. સર્વે વાનર આવું કહીને તુરંત જ ચાલી નીકળ્યા. અંગદે કહ્યું, હે હનુમાન, સાંભળો, હું તમને હાથ જોડીને કહું છું, પ્રભુને મારા દંડવત કહેજો અને શ્રી રઘુનાથજીને વારંવાર મારી યાદ અપાવતા રહેજો. આવું કહીને વાલીપુત્ર અંગદ ચાલ્યા અને પછી હનુમાનજી પાછા વળ્યા અને આવીને એમના પ્રેમનું વર્ણન પ્રભુને કર્યું. તે સાંભળીને ભગવાન પ્રેમમાં મગ્ન થઈ ગયા. કાકભૂષુંડીજી કહે છે, હે ગરુડજી, શ્રી રામચંદ્રજીનું ચિત્ત વજ્રથી અત્યંત કઠોર અને ફૂલથી અત્યંત કોમળ છે, તો કહો તે કોની સમજમાં આવી શકે છે? પછી કૃપાળુ શ્રી રામચંદ્રજીએ નિષાદરાજને બોલાવી લીધા અને તેને ભૂષણ વસ્ત્ર પ્રસાદમાં આપ્યા. વળી કહ્યું, હવે તમે પણ ઘેર જાઓ, ત્યાં મારું સ્મરણ કરતા રહેજો અને મન, વચન અને કર્મથી ધર્માનુસાર ચાલજો. તમે મારા મિત્ર છો અને ભરત સમાન ભાઈ છો. અયોધ્યામાં સદા આવતા જતા રહેજો. આ વચન સાંભળતા જ તેને મોટું ભારે સુખ ઉપજ્યું. નેત્રોમાં આનંદ અને પ્રેમના આંસુઓનું જળ ભરીને તે ચરણોમાં નમી પડ્યો. પછી ભગવાનના ચરણ કમળોને હૃદયમાં રાખીને તે ઘેર આવ્યો અને આવીને પોતાના કુટુંબીઓને પ્રભુનો સ્વભાવ સંભળાવ્યો. શ્રી રઘુનાથજીનું આ ચરિત્ર જોઈને અવધપુર વાસી વારંવાર કહે છે કે સુખના ભંડાર શ્રી રામચંદ્રજી ધન્ય છે. શ્રી રામચંદ્રજીના રાજ્ય પર પ્રતિષ્ઠિત થવાથી ત્રણેય લોકો હર્ષિત થઈ ગયા. તેમના સમસ્ત શોક ટળી ગયા. કોઈ કોઈની સાથે વેર નથી કરતું. શ્રી રામચંદ્રજીના પ્રતાપે બધાયની વિષમતા, આંતરિક ભેદભાવ ટળી ગઈ. સર્વે લોકો પોતપોતાના વર્ણ અને આશ્રમને અનુકૂળ ધર્મમાં તત્પર થઈને સદાય વેદ માર્ગે ચાલે છે અને સુખ પામે છે. તેમને ન કોઈ વાતનો ભય છે, ન શોક છે અને કોઈ રોગ પણ પજવતો નથી. રામ રાજ્યમાં દૈહિક, દૈવિક, ભૌતિક તાપ કોઈને વ્યાપતો નથી. સર્વે મનુષ્ય પરસ્પર પ્રેમ કરે છે અને વેદોમાં બતાવેલી નીતિ મર્યાદામાં તત્પર રહીને પોતપોતાના ધર્મોનું પાલન કરે છે. ધર્મ પોતાના ચારેય ચરણ સત્ય, શૌચ, દયા, દાનથી જગતમાં પરિપૂર્ણ થઈ રહ્યો છે. સ્વપ્નમાંય ક્યાંય પાપ નથી. પુરુષ અને સ્ત્રી સર્વે રામ ભક્તિ પરાયણ છે અને સર્વે પરમ ગતિ મોક્ષના અધિકારી છે. નાની અવસ્થામાં મૃત્યુ થતું નથી. નથી કોઈને કોઈ પીડા થતી. સર્વેના શરીર સુંદર અને નિરોગી છે. ન કોઈ દરિદ્ર છે, ન દુઃખી છે અને દીન પણ નથી. ન કોઈ મૂર્ખ છે, ન કોઈ શુભ લક્ષણોથી હીન પણ નથી. સર્વે દમ રહિત છે, ધર્મપરાયણ છે અને પુણ્યાત્માઓ છે. પુરુષ અને સ્ત્રી સર્વે ચતુર અને ગુણવાન છે. બધા ગુણોનો આદર કરનારા અને પંડિત છે તથા બધાય જ્ઞાની છે. બધાય કૃતજ્ઞ, બીજાએ કરેલા ઉપકારને માનનારા છે. કપટ, ચતુરાઈ, ધૂર્તતા કોઈનામાં નથી. કાકભૂષુંડીજી કહે છે, હે પક્ષીરાજ ગરુડજી, સાંભળો, શ્રી રામચંદ્રજીના રાજ્યમાં જળ, ચેતન, સમસ્ત જગતમાં કાળ, કર્મ, સ્વભાવ અને ગુણોથી ઉત્પન્ન થયેલા દુઃખ કોઈને નથી થતા, અર્થાત એમના બંધનમાં કોઈ નથી. અયોધ્યામાં શ્રી રઘુનાથજી 7 સમુદ્રોની મેખલાવાળી પૃથ્વીના એકછત્ર રાજા છે, જેના એક એક રોમમાં અનેકો બ્રહ્માંડ છે. તેમને માટે 7 દ્વીપોની આ પ્રભુતા કંઈ વધુ નથી. બલ્કિ પ્રભુના તે મહિમાને સમજી લીધા પછી તો આ કહેવામાં કે તેઓ 7 સમુદ્રોની ઘેરાયેલી સપ્તદ્વીપમય પૃથ્વીના એકછત્ર સમ્રાટ છે, તેમની મોટી હીનતા થાય છે. પરંતુ હે ગરુડજી, તેમને તે મહિમાને જાણી લીધો છે. તેઓ પણ પાછા આ લીલામાં મોટો પ્રેમ માને છે, કેમ કે તે મહિમાને પણ જાણવાનું ફળ આ લીલાનો અનુભવ જ છે. ઇન્દ્રિયોનું દમન કરનારા શ્રેષ્ઠ મહામુનિ આવું કહે છે, રામ રાજ્યની સુખ સંપત્તિનું વર્ણન શેષજી અને સરસ્વતીજી પણ નથી કરી શકતા. બધાય નરનારી ઉદાર છે, બધા પરોપકારી છે અને બધાય
બ્રાહ્મણોના ચરણોના સેવક છે. બધાય પુરુષ માત્ર એક પત્ની વ્રતી છે. આ જ રીતે સ્ત્રીઓ પણ મન, વચન અને કર્મથી પતિનું હિત કરનારી છે. શ્રી રામચંદ્રજીના રાજ્યમાં દંડ કેવળ સંન્યાસીઓના હાથોમાં છે અને ભેદ નાચનારાઓમાં, નૃત્ય સમાજમાં છે. અને જીતો શબ્દ કેવળ મનને જીતવા માટે સંભળાઈ જાય છે. અર્થાત રાજનીતિમાં શત્રુઓને જીતવા માટે તથા ચોર, ડાકુઓ આદિને દમન કરવા માટે સામ, દાન, દંડ, ભેદ આ 4 ઉપાય કરવામાં આવે છે. રામ રાજ્યમાં કોઈ શત્રુ છે જ નહીં, માટે જીતો શબ્દ કેવળ મનને જીતવા માટે કહેવામાં આવે છે. કોઈ અપરાધ કરતું જ નથી, માટે દંડ કોઈને થતો નથી. દંડ માત્ર સંન્યાસીઓના હાથમાં રહેનાર દંડને માટે જ રહી ગયો છે તથા સર્વે અનુકૂળ હોવાને કારણે ભેદ નીતિની આવશ્યકતા જ નથી રહી. ભેદ શબ્દ કેવળ સૂર તાલના ભેદ માટે જ કામમાં આવે છે. વનોમાં વૃક્ષ સદાય ફૂલે અને ફાલે છે. હાથી અને સિંહ વેર ભૂલીને એક સાથે રહે છે. પક્ષી અને પશુ સર્વે સ્વાભાવિક વેર ભૂલાવીને પરસ્પર પ્રેમ વધાર્યો છે. પક્ષીઓ કૂંજે છે. ભાત ભાતના પશુઓના સમૂહ વનમાં નિર્ભય વિચરે અને આનંદ કરે છે. શીતળ મન સુગંધિત પવન વહેતો રહે છે. ભમરા પુષ્પોનો રસ પીને ગુંજરાવ કરતા જાય છે. વેલો અને વૃક્ષ માંગવાથી જ મધુ મકરંદ ટપકાવી દે છે. ગાયો મનમાન્યું દૂધ આપે છે. ધરતી સદા પાકતી ખેતીથી ભરાયેલી રહે છે. ત્રેતાયુગમાં સતયુગની કરણી થઈ ગઈ. સમસ્ત જગતના આત્મા ભગવાનને જગતના રાજા જાણીને પર્વતોએ અનેક મણિઓની ખાણો પ્રગટ કરી દીધી. સર્વે નદીઓ શ્રેષ્ઠ, શીતળ, નિર્મળ અને સુખપ્રદ સ્વાદિષ્ટ જળ વહેવા લાગી. સમુદ્રો પોતાની મર્યાદામાં રહે છે. તેઓ લહેરો દ્વારા કિનારા પર રત્નો મૂકી દે છે, જેને મનુષ્યો પામી જાય છે. સર્વે સરોવરો કમળોથી પરિપૂર્ણ છે. 10 દિશાઓના વિભાગ અર્થાત સર્વે પ્રદેશો અત્યંત પ્રસન્ન છે. શ્રી રામચંદ્રજીના રાજ્યમાં ચંદ્રમા પોતાના અમૃતમય કિરણોથી પૃથ્વીને પૂર્ણ કરી દે છે. સૂર્ય એટલો જ તપે છે જેટલાની જરૂરત હોય છે અને મેઘ માંગવાથી જ્યાં જેટલું જોઈએ એટલું જળ આપી દે છે. પ્રભુ શ્રી રામચંદ્રજીએ કરોડો અશ્વમેઘ યજ્ઞ કર્યા અને બ્રાહ્મણોને અનેક પ્રકારે દાન આપ્યા. શ્રી રામચંદ્રજી વેદ માર્ગને પાળનારા, ધર્મની ધુરાને ધારણ કરનારા, પ્રકૃતિજન્ય સત્વ, રજ અને તમ ત્રણેય ગુણોથી અતીત અને ભોગો ઐશ્વર્યોમાં ઇન્દ્ર સમાન છે. શોભાની ખાણ, સુશીલ અને વિનમ્ર સીતાજી સદાય પતિને અનુકૂળ રહે છે. તેઓ કૃપાસાગર શ્રી રામચંદ્રજીના મહિમાને જાણે છે અને મન દઈને તેમના ચરણકમળોની સેવા કરે છે. જો કે ઘરમાં ઘણા જ દાસ દાસીઓ છે અને તે સઘળા સેવાની વિધિમાં કુશળ છે, તો પણ સ્વામીની સેવાનું મહત્વ જાણનારા શ્રી સીતાજી ઘરની બધી સેવા સ્વહસ્તે જ કરે છે અને શ્રી રામચંદ્રજીની આજ્ઞાનું અનુસરણ કરે છે. કૃપાસાગર શ્રી રામચંદ્રજી જે રીતે સુખ માને શ્રીજી એ જ કહે છે, કારણ કે તેઓ સેવાની વિધિને જાણનારા, ઘરમાં કૌશલ્ય આદિ સર્વે સાસુઓની સીતાજી સેવા કરે છે. તેમને કોઈ વાતનું અભિમાન અને મદ નથી. ઉમા, રમા, બ્રહ્માણી આદિ શક્તિઓ તેમજ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આદિ દેવતાઓ દ્વારા સીતાજી વંદિત છે અને જગજનની છે. તેમજ સદા આનંદિત, સર્વગુણ સંપન્ન છે. દેવો જેમનો કૃપા કટાક્ષ ઈચ્છે છે, પરંતુ તેમની સામે તેઓ જોતા પણ નથી, તે જ લક્ષ્મીજી, જાનકીજી પોતાના મહામહિમ સ્વભાવને ત્યજીને શ્રી રામચંદ્રજીના ચરણારવિંદમાં પ્રીતિ કરે છે. બધા ભાઈ અનુકૂળ રહીને તેમની સેવા કરે છે. શ્રી રામચંદ્રજીના ચરણોમાં તેમની અત્યંત અધિક પ્રીતિ છે. તેઓ સદાય પ્રભુનું મુખારવિંદ જ જોતા રહે છે કે કૃપાળુ શ્રી રામચંદ્રજી ક્યારેક અમને કંઈક સેવા કરવાનું કહે. શ્રી રામચંદ્રજી પણ ભાઈઓ પર પ્રેમ રાખે છે અને એમને અનેક પ્રકારની નીતિઓ શીખવાડે છે. નગરના લોકો હરખાયેલા રહે છે અને સર્વે પ્રકારના દેવ દુર્લભ ભોગ ભોગવે છે. તેઓ દિવસ રાત બ્રહ્માજીની પ્રાર્થના કરતા રહે છે કે તેમના થકી શ્રી રઘુનાથજીના ચરણોમાં પ્રીતિ ઈચ્છે છે. સીતાજીને લવ, કુશ એમ 2 પુત્ર ઉત્પન્ન થયા, જેમનું વેદ પુરાણોએ વર્ણન કર્યું છે. તે બંને વિજય વિખ્યાત યોદ્ધા, નમ્ર અને ગુણોના ધામ છે અને અત્યંત સુંદર છે. જાણે શ્રી હરિના પ્રતિબિંબ જ હોય. બબ્બે પુત્ર
સર્વે ભાઈઓને થયા, જે ઘણા જ સુંદર, ગુણવાન અને સુશીલ હતા, જે બૌદ્ધિક, જ્ઞાન, વાણી, ઇન્દ્રિયોથી પર અજન્મા છે તથા માયા, મન અને ગુણોથી પર છે. એ જ સચ્ચિદાનંદ ભગવાન શ્રેષ્ઠ નરલીલા કરે છે. પ્રાંતઃકાળે સરયુજીમાં સ્નાન કરીને બ્રાહ્મણો અને સજ્જનોની સાથે સભામાં બેસે છે. વસિષ્ઠજી વેદ અને પુરાણોની કથાઓનું વર્ણન કરે છે અને શ્રી રામચંદ્રજી સાંભળે છે. જો કે તેઓ સર્વે જાણે જ છે. તેઓ ભાઈઓને સાથે લઈને ભોજન કરે છે. તેમને જોઈને સર્વે માતાઓ આનંદથી ઉભરાઈ જાય છે. ભરત અને શત્રુઘ્ન બંને ભાઈ હનુમાનજી સહિત ઉપવનોમાં જઈને ત્યાં બેસીને શ્રી રામજીના ગુણોની કથાઓ પૂછે છે અને હનુમાનજી પોતાની સુંદર બુદ્ધિથી તે ગુણોમાં ડૂબકી લગાવી ધ્યાન ધરી તેમનું વર્ણન કરે છે. શ્રી રામચંદ્રજીના નિર્મળ ગુણોને સાંભળીને બંને ભાઈ અત્યંત સુખ પામે છે અને વિનય કરીને વારંવાર કહેવડાવે છે. બધાને ત્યાં ઘેર ઘેર પુરાણો અને અનેક પ્રકારના પવિત્ર રામચરિત્રોની કથા થાય છે. પુરુષ અને સ્ત્રી સર્વે શ્રી રામચંદ્રજીના ગુણગાન કરે છે અને આ આનંદમાં દિવસ રાતનું વીતવું પણ નથી જાણતા. જ્યાં ભગવાન શ્રી રામચંદ્રજી સ્વયં રાજા થઈને બિરાજમાન છે તે અવધપુરીના નિવાસીઓના સુખ સંપત્તિના સમુદાયનું વર્ણન હજારો શેષજી પણ નથી કરી શકતા. નારદ આદિ અને સનક આદિ મુનીશ્વર સર્વે કૌશલરાજ શ્રી રામચંદ્રજીના દર્શનને માટે દિન પ્રતિદિન અયોધ્યા આવે છે અને તે દિવ્ય નગરને જોઈને વૈરાગ્ય ભૂલાવી દે છે. દિવ્ય સ્વર્ણ અને રત્નોથી બનેલી અટ્ટાલિકાઓ છે. તેમાં મણિરત્નોની અનેક રંગોની સુંદર ઢાળેલી ફરશો છે. નગરના ચારે કોર અત્યંત સુંદર કોટ બનેલો છે, જેની ઉપર સુંદર રંગબેરંગી બુરજ કાંગરા બનેલા છે. જાણે નવગ્રહોએ મોટી ભારી સેના બનાવીને અમરાવતીને આવીને ઘેરી લીધી હોય. પૃથ્વી સડકો પર અનેક રંગના દિવ્ય કાચ રત્નની પાકી ફરશ ઢાળવામાં આવી છે, જેને જોઈને શ્રેષ્ઠ મુનિઓનાય મન નાચી ઉઠે છે. ઉજ્જવળ મહેલ ઉપર આકાશને ચૂમી રહ્યા છે. મહેલો ઉપર કળશ પોતાના દિવ્ય પ્રકાશથી જાણે સૂર્ય ચંદ્રમાના પ્રકાશની પણ નિંદા તિરસ્કાર કરે છે. મહેલોમાં ઘણા જ મણિઓમાંથી રચેલા ઝરોખા શોભાયમાન છે અને ઘેર ઘેર મણિઓના દીપક શોભા પામી રહ્યા છે.